મોર્નિંગ જય શ્રી રામ. અમારે તો ભાઈ સવારે મોર્નિંગ ખેતરમાં જ થાય છે, કારણ કે 2-3 દિવસથી કોમ છે એટલે ચોઈ જવાનો મેળ આવતો નહીં. બરાબર, અત્યારે બધું કોમકાજ ચાલે છે ખેતરમાં, બૂરા મોડવાના બધું લાવવાના ગણવાના. બરાબર, એટલે તમે મળે થોડી વાર કોમકાજ ચાલુ છે તારે. હેલો ગાઈસ, મેં આવી ગયો છું ખેતરમાંથી ઘરે. તો ભાઈ એને ત્યાં ફ્રેશ થઈ ગયો છું, જવું છે બહાર, થોડુંક કામ છે તો તમને બતાવીશ જે જવાનું છું ત્યાં. અને હવે જોઉં છું કે અત્યારે જવું કે પછી સાંજના પોરે જવું. બરાબર, જ્યારે છે ઠંડા પોરે જવું એમ સારું. બરાબર, બધા મળીએ. અમે આવી ગયા છીએ જુડિયોમાં કપડાં લેવા માટે. હવે જોઈએ, ટી શર્ટ પહેરી છે, કેવી લાગે છે. કપડાં તો બધા લઈ લીધા છે. ચલો બહાર જઈને બતાવું થોડુંક. હલો ગાઈઝ, અમે તો જુડિયમ ગયા હતા, પણ જુડિયમમાં ઉતારવાનું બધું ભૂલી ગયા, ખાલી થોડુંક ઉતારી દઉં. હવે જઈએ સીધે ગામ બાજુ, કારણ કે જે વસ્તુ લેવા તે મળી નહીં. બધા નવા ફ્લેટો બની ગયા, બંગલા બની ગયા છે. મીઠું નવા બધા બંગલાઓ. સૂર્યવંશ, શિવધારા, કેમ્પસ, બહુ મોટા ફ્લેટો છે અહીંયા આપણા રોડ ઉપર. મોલમાં આવી ગયા છીએ, જઈએ છીએ હવે ઘેર. માર્કેટમાં આવી ગયા છીએ આપણે, તો શાકભાજી લેવા જઈએ. ફિક્સ જગ્યા છે કલ્પેશભાઈના. તો ફાઇનલી ગાઈઝ આવી ગયો છું ઘેર, જરા શોપિંગ કરવા માટે. તો ઘેર આવીને જઈએ છીએ ખેતરમાં, કેમ કે બાજરી કઢાઈ છે. બરાબર, તો બધું વાંચવું પડે ને યાર. ફરીએ ખરા થોડુંક ખેતરમાં જવું પડે ત્યારે તમે મળે. હેલો ગાઈઝ, અમે આવ્યા છીએ ખેતરમાં બાજરી નીકળી ગઈ. બાલાજી કેટલા કોથરા ભરાયા? 16-17 કોથરા ભરાયા. બાલાજી ફટ્ટે ને બધું લઈને આવ્યા ઓઈરિંગમાં આટો મૂકવા માટે. હોર કોથરા નીકળે. દાદુ બધા થાકી જાય છે તો બાજરી કાઢીને. બાલાજી થાક લાગ્યો? એ ઊંઘવાના ખેતરમાં ઊંઘવાના છે. વેડિંગ બધું બાલાજી થાકી જાય છે. પ્રિન્સભાઈમાં બેઠા છીએ. બાલાજી કૂતરાને જોડી લઈને આવ્યા છે લાગે છે એમને. વાગી જાય છે 7:30-8 વાગી ગયા છે અને મેં
આવ્યા છીએ ખેતરમાં પ્રિન્સના બંને, કારણ કે કોમ હતું થોડુંક અમાર, પણ કોમ કાલે કરવાનું છે. તો રાતનો બી જુઓ તમે, બાજરી ઊભી છે. હજુ તો ધજાઓ ફરકી છે શ્રી રામ ભગવાનની. આ છે આપણું ફાર્મ હાઉસ. બાલો ચિંતા તો બે કોક વાતો કરી છે. હું વાતો કરો છો? કોથળી વાતો કરો છો? કાલે પોની વારવાનું છે. કાલે સવારે આ કોમ છે. ઓબમ પોની વારવાનું માં. હવે જઈએ છીએ અમે ઘેર. ચલો તમે ઘેર જઈને મળે. જઈએ છીએ અમે ઘેર. બાઇક લઈને આવ્યા છીએ તો જઈએ છીએ હવે બાઇક લઈને પ્રિન્સભાઈ બે અમે ઘેર. વાગી ગયા છીએ 8, 7:30 વાગ્યા છીએ. હજુ તો બધા પૂરા લાઈટ દીધા છે ખેતરમાં. એ બધા ખરા મૂન નાખી દીધા છે અને હજુ આ હોલમાં ભરવાના છે બધા. એક બોર તો ભર્યો, હજુ બીજા બધા બાકી છે. હજુ તો એક ખેતરના પૂરા લાવવાના બાકી છે, બીજા હજુ આ ખેતરના બાકી છે, પેલા બાકી છે, મેરે પેલા ખેતરના બાકી છે. ગાય સાથે બધું નાખી દીધું છે હવે. હેલો ગાઈસ, અમે જમી દીધું છે પણ અમે યશ માટે એક નવું સાધન છોડાવ્યું છે. ટ્રેક્ટર છોડાવ્યું છે. 2.5 લાખનું ટ્રેક્ટર લાવ્યા છે મહિન્દ્રાનું. લેડેશ જાઓ દેડ બેસી બધા. હવે બેસ ભાઈ ગયા છે મારા. ગામમાં ભવાઈ આવી છે તે બધા જોવા આવેલા છે. ભીખાભાઈ નાયક એ મારા ગામમાં દર વર્ષે આવે છે ભવાઈ રમવા. બધા આવેલા છે ત્યારે રમવા માટે અને બધા ગામજનો જોવા માટે આવેલા છે. ચલો હું તમને જો ચાલુ થાય પછી બતાવું. અત્યારે જાઉં છું હું નીતિન કોલવાડા જોવા માટે. મારા દીપેશ્વરી માતાજીનું ત્યાં મોડવો છે તો ત્યાં નીતિન કોલવાડાને બતાવીને પછી ગામમાં આવીશ અને ગામમાં આવ્યા પછી આપણે ભવાઈ તમને બતાવીશું. ચલો મળીએ તા. હેલો ગાઈસ, ફાઇનલી માતાજીના મંદિર આવી ગયા છીએ અને અમારે એવા કલાકાર નીતિન કોલવાડા આવી ગયા છીએ.
માતાજીનો મોડો થઈ ગયો છે તૈયાર.
મારી દીપોના મની હોત તો તમારે શું એ દીપોના મને હોત તો તમારે શું અંતરની વાત રાખો જોઈ બોલે તું તો
વળી કદાચ મારા નાણાવટની બાબત મને મૂકી છે ભાઈ અને કદાચ મને નોતરે ઉમંગે તેડાવી હશે ભાઈ હું 10મા અવતારની હું દશા માતા ઉતરી છું મારી દિશામાં એ તો મારો વીરોની મુન રે આદિ તો ભઈ જો બધી રમે Tudo no ar, não, tudo no ar, tem que
ओ जीवा तेरी पड़ो की दो તારી દુકાન ઉપર હર હંમેશ હું હાજર જ છું. તારો ભાવ હશે, હું તો બધાને વિસ્કી બાપુ કહું છું, તારો ભાવ હશે જે મને ઓળખાય એને મેં ન્યાલ કરી દીધા. હજી ઓનાથી મારે હવાયું કરવાનું છે. હજી દુઃખ જોયું હોય ને દુઃખ વેચ્યું હોય ઘણો ફરક કહેવાય તેના દુઃખ વેચ્યું હોય ને જેડી ભાઈ દીપોનો બધો ભણતો
આવજે આવજે સંજય ધોરી મારી ગોવા માતાની દીકો ભરીમાં વાર વૈશાખ મહિનો કોળિયાના ઠાકોર આ ધજા ટાવર આ જગ્યા ગોમ આ નદી હર કોઈ માણસનો અનુભવ 6 મહિનાના છોકરાથી હોવાનું માણસ હોય આવ્યું હોય નીતિન મજા થશે લહેરબી થશે મહેશ બેસવાના શુભમ ડબલ મજા થશે खूब आरोग्य भारतीय जोशी मागे लेने टाइम शब्द बोल माता जो मंजिल ओवर खूब आरोग्य से मजा भी थसे हारू भी थसे ले बुलगेरा એટલે કે એડ્રેસ જો માજુમ નદી માં માદિકો પોતે પ્રત્યક્ષ એક બ્રાન્ચ જો અંબાજી કે જેમ જન્મે હોય માતા શું મંદિરના પૂજારી તરીકે હતા હાલ ગુરુમંતભાઈ અને પેલા હરિભાઈ એટલે પોતે માતા એ હરિભાઈ જતા 14 મહિના ત્યારે લીધી 40 વર્ષ પૂજા કરી પેલા તારો એકંદર પૂર્ણ લાઈવ કોન્ટેક્ટ વિધાઉટ બોય તરફ નહીં એવી દીવાની ભક્તિ જે કરે છે સુખ મળે એ મારાથી મારા ભગવાન એવું કે ઠાકોર વિધાતાએ લેખ લખ્યા હોય તો અહીંથી દીવો ચોથી વાયા બી આપણા ઘેર હોય આપણા ઘેરથી આપણે એવો ભાવ તો આપણા ઘેર તો બે એક જ હોય એવું મન એવો વિશ્વાસ પેદા કર્યો હોય એટલે આવું બધું બતાવ્યું હોય આવું બધું કર્યું વાડા ખાબરા ધોવાળાઓ અક્ષર નમત પામડી હોય તો અધિક માસ આવે તો 5 અક્ષરનો મહિનો આવે પરસોત્તમ કહેવાય રાજકોટ વાળાને પશુ કહેવાય મારા ગોગાના ભગવાન ખૂબ જે કર્યા શીખા ભાઈ ખૂબ જે કહું છું ને શીખા ભાઈ ખમામાં જે કહું છું તારા મલકનો ગોગો છું જે બોલું એવું ના બનાવતું તો મારું કહું છું લે ભાઈ શગવારો લે ભાઈ નીતિનભાઈ કદાચ ઉંટેના નીતિકોની ટીકડીના મલકનો ગોગો બેઠ્યો છું લે ભાઈ આન કદાચ કાશી ખેતરમાં ફૂલ વેરાતો હશે અને ઉંટેના એટલે મારું કાશી ધોમ છે લે ભાઈ હું બુઆજી હું કહું છું આન કદાચ માધે ગવરાઈ ગયો છે મારા શંકરે ગવરાઈ ગયો કાશી મથુરા જોઈને ગરબી કાશી મથુરા અને મારી માં ઝુમઝો ડબલ માં બની જાય માત્રક જાય તો મજૂરી કરે મેર ના પડે પણ માધો મેહો મોહન અને મહીસાગરનો સંગમ થઈ જાય તો ચારમાં લાગે જાય માં સોમરાજીનું સ લાગે
કેસરિયાજીનું કલાક જાવરના ડુંગરમાંથી ઝરણું વહેતું હોય એનું નામ પડ્યું હોય માંડુ. હું કહું છું લ્યા કે કદાચ હાઈકોર્ટમાં બેઠા છો અને મારી ગુણ હાઈકોર્ટ ટીપો છે ને જગતમાં જીતો અહીંથી જ છે લે ભાઈ. હું કહું છું એટલે હાઈકોર્ટમાં બેઠેલા છે અહીં બોલેલું બધું પાર પડી જશે લે ભાઈ. હું કહું છું મારા દાહોદ છુમડી નામ જી કોદરના ગોગાઓ યાદ કરવા પડે આ ભૂમિનો ઇલાકો છે તેરા ખમા પર